રાજકોટ શહેરના વાણિયાવાડીના સ્થાનિકો પાણીની સમસ્યાને લઈને એકત્રિત થયા હતા અને સ્થાનિકો દ્વારા પાણીની પાઇપલાઇન બદલવા માટેની ઉગ્ર માંગ કરવામાં આવી છે। 50 વર્ષથી જૂની પાઇપલાઇન હોવાથી પીવાલાયક પાણી નથી આવતું, સાથે જ ઓછા ફોર્સથી પાણી આવતું હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। નવી પાઇપલાઇન નાખવામાં આવે અને સાથે જ શુદ્ધ પીવાલાયક પાણી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। આ સાથે એવું પણ જણાવવામાં આવ્યું છે કે અનેક રજૂઆત કરવા છતાં પણ પરિણામ શૂન્ય આવ્યું છે। આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે। મારું નામ રેખાબેન બારોટ છે। અમારે પાણીની પ્રોબ્લેમ છે। 50 વર્ષથી પાણીની પ્રોબ્લેમ છે। જૂની લાઈનું છે અને એમાં વચ્ચે અમારે ગટરનું પાણી ભળી જતું। અહીં કેટલી લાઈનું ખોદીને એનું નિકાલ કરીને વયા જાય છે, એનો કોઈ ઉકેલ આવતો નથી। અમે આ ભાજપવાળાને પ્રોબ્લેમ કરી હતી વાત, તો એ લોકો 1-2 વાર આવે ને ખાડા તપાસ કરીને વયા જાય। એટલે અમારે એ માંગણી છે કે પાણી અમને આપે ફૂલ, અને મોટી લાઈન મેકી દે, મોટા ભૂંગળા મેકી દે, તમારે બધાને પાણીની વ્યવસ્થા થઈ જાય। સતીશભાઈ માણેક, રજૂઆત એ 50 વર્ષની પાણીની જૂની લાઈન છે। અમે અનેક વખત તંત્રને, આરએમસીને, પુરવઠાધિકારીને, મેયર સાહેબને બધે મળ્યા, હજી સુધી આશ્વાસન જ આપે છે। આ પાણી પીવાલાયક નથી આવતું, ઓછા ફોર્સથી આવે છે, એમાં ભૂગોળની લાઈન ફરી ગઈ છે, જેથી કરીને પાણી જે રોગ થાય છે। અમે તંત્ર જાગી ગયા છે, હવે તંત્રને જાગવાની જરૂર છે। જાગવા માટે અમે બધી આ પ્રયત્ન કરીએ છીએ। રેલી કાઢવાના છે, ગાંધી ચિંધ્યા રાહે અપવાસ કરવાના છે। હા, સમસ્યા તો બે ખરાબ સમસ્યા છે અમારી। રોગચાળો, બીમાર પડી જાય છે। હા બોલો। પાણી ખરાબ આવે છે, ઓછા ફોર્સથી આવે। પાઇપ વર્ષોની 50 વર્ષની જૂની લાઈન છે, એ બદલાવવા માટે ડીઆર લાઈન નાખવા અમારી ઘણો ટાઈમથી રજૂઆત છે। અગાઉ અમે 25 વખત રજૂઆત કરી, તંત્ર કોઈ ધ્યાન આપતું, ફાઇલ થઈ ગઈ છે, અમારા ધ્યાનમાં જ છે। હવે અમારી માંગણી છે કે આ નવી લાઈન નાખવા, ડીઆર લાઈન નાખવા, અને સારા ફોર્સથી પાણી આવે, શુદ્ધ પાણી આવે, એ સરકારશ્રીની જવાબદારી છે, અને સરકાર આરએમસીની જવાબદારી, ફિક્સ જવાબદારી થાય છે। ધારાસભ્યને રજૂઆત કરી અને કોર્પોરેટરને રજૂઆત કરી, નિવેદન આપ્યા છે, બધી કોશિશ કરી લીધી, પછી અમે આ પગલે પહોંચ્યા।